આજથી સામાન્ય લોકો પર બોજ વધવાની શક્યતા છે। આજથી અનેક નવા નિયમો અમલમાં આવશે। આજથી પાસપોર્ટની ફીમાં વધારો થવાની શક્યતા છે। આધાર એપ્લિકેશનથી ઈમેલ અપડેટ સુધીની જે મફતમાં સુધારા વધારા કરવાની અવધિ છે એ 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે। જીએસટી સંબંધિત કેટલાક નવા નિયમો પણ અમલમાં આવી શકે છે। એચડીએફસી, એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે। આરબીઆઈની મિસ સેલિંગ સામે નવી ગાઈડલાઈન અમલમાં આવશે। ખોટી રીતે પ્રોડક્ટ વેચનાર બેંક સામે કાર્યવાહી થશે। ગ્રાહકને રિફંડ અને વળતરનો સંપૂર્ણ અધિકાર મળશે। રેલવે દ્વારા તાત્કાલિક ટિકિટના નિયમોમાં ફેરફારની સંભાવના છે। રેલવેના સુરક્ષા નિયમો અને દંડાત્મક કાર્યવાહી વધુ કડક કરાશે। મહિલા કોચમાં ગેરકાયદે મુસાફરી બદલ દંડની જોગવાઈ છે। જોખમી સામાન સાથે જો મુસાફરી કરી તો 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે। સ્ટેશન કે ટ્રેનમાં લાયસન્સ વગર વેચાણ બદલ પણ દંડ થઈ શકે છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા સચિન કડિયા પાસેથી। સચિન, 1 જુલાઈ એટલે ઘણા બધા ફેરફાર જે જાહેર જનજીવન પર લાગુ પડશે। સામાન્ય જીવન પર કેટલા ફેરફાર અને કેવો પ્રભાવ જોવા મળશે? ચોક્કસથી અમિતા, વાત કરીએ તો આજે 1 જુલાઈ 2026થી કેટલાક નાણાકીય, બેન્કિંગ અને વહીવટ ક્ષેત્રમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે, જેને પગલે સામાન્ય માણસોના ખિસ્સા પર સીધી જ અસર થશે। વાત કરીએ તો પાસપોર્ટ બનાવવો મોંઘો પડ્યો છે, એટલે કે જે 1500 રૂપિયામાં પાસપોર્ટ થતો હતો તે 2500 રૂપિયામાં થશે। સાથે સાથે જે 3500 રૂપિયા જે 32 પાનાનો પાસપોર્ટ હતો તે હવે સીધો 5000 રૂપિયામાં પડશે। અને વાત કરીએ તો 60 પાનાનો પાસપોર્ટ હતો જે 3500ની જગ્યાએ 6000માં પડશે। સાથે સાથે એક રાહતના સમાચાર છે કે જે આધાર લિંક છે, એટલે મોબાઈલ એપ સાથે આધાર લિંકમાં તમારું જે મેલ આઈડી છે તે એડ કરશો તો 75 રૂપિયાનો ફાયદો થશે, એટલે કે તે ફ્રી થશે। સાથે જો વાત કરીએ તો એચડીએફસી બેંક દ્વારા જે ખાસ એરપોર્ટ ઉપર જે સ્થિતિ વાપરવાની હોય છે ક્રેડિટ કાર્ડની, તેમાં 60,000 સુધીની જે હોય છે રકમ તે વાપરશો તો જ જે છે તે ફાયદો થશે। સાથે આરબીઆઈના ગાઈડલાઇન્સ મુજબ જો કોઈ બેંક કર્મચારી ખોટી રીતે જે નાણાકીય અથવા તો પોલિસીની માહિતી આપશે તો ગ્રાહકોને સીધી જ જે રિફંડ છે તે આપવામાં આવશે। બીજી તરફ વાત કરીએ તો જે રેલવેમાં મુસાફરી કરતી આરક્ષણ મહિલાઓના જે છે આરક્ષણ સીટમાં ગેરકાયદેસર રીતે જે મુસાફરી કરશે તો દંડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે સાથે લાયસન્સ વગર જે રેલવેમાં જે વેચાણ કરવું તે પણ ખાસ ગુનો ગણવામાં આવશે। અને મહત્વની વાત કરીએ તો મોટા ફેરફારો અત્યારે હાલ જે આજે 1 જુલાઈથી કરવામાં આવ્યા છે, અને આઈટી રિટર્ન એટલે કે 1 જુલાઈથી 31 જુલાઈ તારીખ આખરી આપવામાં આવી છે, એટલે કે જો સમયસર આઈટી રિટર્ન નહીં ભરો તો તેની પણ દંડની જોગવાઈ વધારવામાં આવી છે। એટલે કે 1 જુલાઈથી આજથી નાણાકીય અને કેટલાક વહીવટી ક્ષેત્રોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો સીધો જ ખર્ચો જે લોકોના ખિસ્સા પરના નાણાકીય વસ્તુ અને આર્થિક સ્થિતિ પર પડી શકે છે। જી અમિતા, આભાર આપનો જાણકારી આપવા માટે।